વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન પરિવાર વડોદરા શહેર જિલ્લા દ્વારા ગોત્રી એકમ દ્વારા દેવાદિદેવ મહાદેવની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા પશ્ચિમ વિસ્તારનું સંગઠન મજબૂત બનાવવા માટે વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી શૈલેષભાઈ મહેતા સોટાના માર્ગદર્શન હેઠળ હરિનગર પાસે ગોત્રી એકમ દ્વારા દેવાદિદેવ મહાદેવ અને ઈષ્ટદેવ શ્રી પરશુરામ દાદાની પાવન આરતીનું આયોજન। આ મહાઆરતીમાં સ્થાનિક વોર્ડ કોર્પોરેટર જોડાયા હતા, જેમાં નીતિન ડોંગા, ઉમંગ બ્રહ્મભટ્ટ અને લીલાબેન મકવાણા આરતીનો લાવો લીધો હતો। સાથે જ વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના શહેર જિલ્લા પ્રમુખ માલવભાઈ ઉપાધ્યાય, મહામંત્રી મુક્તેશભાઈ ત્રિવેદી, ગોત્રી એકમના ધૈર્ય જોશી, મોહિત ત્રિવેદી, કાર્તિક ઓઝા, કૃપાબેન ઓઝા, ઉત્પલભાઈ ઉપાધ્યાય તથા હિંમતભાઈ રાવલ સહિત પદાધિકારીઓ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સ્થાનિક નગરસેવકો નીતિનભાઈ ડોંગા, ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ તથા લીલાબેન દ્વારા સનાતન ધર્મના પ્રચાર પ્રસાર તથા બ્રાહ્મણોની એકતાના કાર્યને બિરદાવી હતી। દેવાદિદેવ મહાદેવ અને ભગવાન પરશુરામ દાદાની પાવન આરતીમાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ માનનીય શૈલેષભાઈના નેતૃત્વની અંદર એમના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ વિસ્તારની અંદર જે બ્રાહ્મણ ફેડરેશન છે એમના દ્વારા દર મહિનાના રવિવારે એક મહાઆરતીનું આયોજન છે। એના ભાગરૂપે આજે હરિનગર 5 રસ્તા ખાતે લાભેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણની અંદર મહાઆરતીનું આયોજન થયું, જેની અંદર મહાદેવ પરશુરામ બંનેની આરતી થઈ છે। આપના માધ્યમથી હું બ્રાહ્મણ સમાજ જે સનાતન ધર્મના પથરક્ષક છે, હંમેશા ધર્મનું રક્ષણ કરે છે, ધર્મનું માર્ગદર્શન કરે છે, લોકોને એ દિશાની અંદર પ્રેરણા આપે છે, લોકોને ઉજાગર કરે છે, એવા બ્રાહ્મણ સમાજના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। અને આવા સુંદર આયોજન બદલ રાવલ કાકા, ધૈર્યભર અને સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું। પૂરા વડોદરા શહેર જિલ્લાથી દરેક વિસ્તારમાં આરતીનું આયોજન થઈ રહ્યું છે। સાથે સાથે જ દરેક વિસ્તારને બ્રાહ્મણ સંગઠિત થાય એ માટેના કાર્યો થઈ રહ્યા છે। તો એની એક ભાગરૂપે ગોત્રી એકમ દ્વારા પશ્ચિમ વિસ્તારનો વ્યાપ વધે એના માટે ગોત્રી એકમના દરેક કે હિંમતભાઈ રાવલ અને ધૈર્ય જોશી દ્વારા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન દ્વારા। અને અહીંયા આરતીનો વ્યાપની સાથે સાથે બધા સાથે જોડાય આરતીના માધ્યમથી અને સંગઠિત થાય એના માટેનો આ પ્રયાસ હતો અને પ્રયાસ થયો રહ્યો છે। તો એના માટેનો એક ભાગરૂપે આજે આરતીનું આયોજન અહીંયા રાખવામાં આવ્યું। મુખ્ય અતિથિ તરીકે આમ તો શૈલેષભાઈને આમંત્રિત આપવામાં આવ્યું હતું, જે અમારા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, પણ એમને બીજા કામો હોવાથી આવી શક્યા નથી। સાથે સાથે અહીંના કોર્પોરેટર ઉમંગભાઈ બ્રહ્મભટ્ટ, નીતિનભાઈ ડોંગા અને લીલાબેન હાજર રહ્યા હતા અને બીજા દરેક ભૂદેવોને આખા વડોદરામાંથી આમંત્રિત કરવામાં આવે।